જો વે ફ્રાગે ટાઇલ્સ વાય વે ફ્રાગેમાં અહીંયા આપણી પાસે થીમ કઈ છે? વોકનંડે. વેરી ગુડ. વોકનએન્ડે. વોકનએન્ડેમાં વર્ડ કયો છે? ફેર્નેઝેહન. ફેનઝેહન. ફેનઝેહન એટલે ટીવી જોવી. આ નાઉન આપેલો છે. તમે ફેનઝેહર ER પાછળ આવે ફેનઝેહર એ નાઉન બી યુઝ કરી શકો, વર્બ બી યુઝ કરી શકો. ઓકે, ચલો બનાવો ક્વેશ્ચન, ટ્રાય કરો. ઓકે, ટીવી જો. Was mag du Fernsehen im Urlaub? નહીં, ખોટો Or સવાલ. was mag du માખણ સાથે બનશે જ નહીં. આ લખેલો જે વર્બ છે એ પોતે વર્ડ છે, એ પોતે વર્બ છે. ફેનઝેહન ટ્રેનબાર વેબ છે. તો અહીંયા કેવી રીતે બનશે સવાલ? was sehen બરાબર. im Urlaub fan? ઉર્લાવ છે જ નહીં, Was વીકેન્ડ. sehen du im Urlaub? ઉર્લાવ નથી, વીકેન્ડ છે. અચ્છા, ઓકે, મતલબ પર્ટિક્યુલર વોકએન્ડ. ઓકે સર, એક મિનિટ હું લખીને તમને બોલીને બતાવું. એક મિનિટ હું લખી લઉં. Was sehen du Wochenende fan? ના, ખોટો. વાસ ઝીસ ડુ માં ઝીસ આવશે. વાસ ઝીસ ડુ આમ વોકનએન્ડે ઇન ફેન. યા ટીવી માં શું જોવે છે? વાસ ઝીસ ડુ આમ વોકનએન્ડે ઇન ફેન. તો શું જવાબ આવી શકે? મૂવી એટલે ich Ich sehe Filme am Wochenende im Fern. ઓકે. yes sir. સવાલ એવો બની શકે છે, Wa- mit wem siehst du am Wochenende fern? એનો જવાબ આવી શકે છે ich sehe mit meinem Bruder am Wochenende fern. પછી mit wem થઈ ગયું. wo siehst du am Wochenende fern? Ich sehe am Wochenende zu Hause fern. પછી wann siehst du am Wochenende fern? Ich sehe am Wochenende im Abend fern. Wie oft siehst du am Wochenende fern? Ich sehe am Wochenende 2 Stunden fern. તો આ રીતના સવાલ અને જવાબ આવી શકે છે. ઓકે, પછી શું છે થીમ? વોકનએન્ડે અને વર્ડ છે કિનો, થિયેટર. તો શું સવાલ બનશે? નાઉન છે અહીંયા. Was sehen du Kino? નહીં. એક મિનિટ છે.
કિનો છે. કિનો એટલે શું? થિયેટર. થિયેટર. થિયેટર તો એકચ્યુઅલી ના થાય, સિનેમા થાય. ઓકે, તો અહીંયા સિનેમા. સિનેમામાં કોની સાથે જાય છે? તો મીટ વેમ ગેસ ડુ ઇન ધ કિનો આમ વોકન એન્ડ. જવાબ આવી શકે ઈશ ગે હે મીટ માઇન બ્રુડર ઇન ધ કિનો આમ વોકન એન્ડ. પછી વી ઓફ ગેસ ડુ ઇન ધ કિનો આમ વોકન એન્ડ. ઈશ ગે હે ઇન ધ કિનો આમ વોકન એન્ડ einmal pro monat. પછી one gets do in the skino am wochenende. Ich gehe in das Kino am Abend am Wochenende. તો એટલા પોસિબલ સવાલ જવાબ હોઈ શકે છે આમાં. Yes, sir. ઓકે, શું છે થીમ અગેન? Wochenende અને Schlafen. ઓકે, શું બની શકે? Was gehst du Schlafen? ના, ખોટું. વ્યવસ્થિત બનાવો. સ્લાફન એટલે શું થાય? Was gehst du Schlafen im Wochenende? નહીં આવશે. વાસ એટલે તો શું થાય? તારા સવાલનો મિનિંગ જ શું છે એ જ નથી. ઓકે, આની અંદર સવાલ બની શકે છે કે વાન સ્લાપ્સ ટુ આમ વોકનએન્ડે, ક્યારે સુવે છે? ઈશ સ્લાફે ઓમ 23 ઉવર આમ વોકનએન્ડે, હું 11 વાગે સુઉં. બીજું, બીસ વાન સ્લેપ્સ ટુ આમ વોકનએન્ડે, ક્યાં સુધી સુવે છે? ફરીથી, બીસ વાન સ્લેપ્સ ટુ આમ વોકનએન્ડે. ઈશ સ્લાફે બીસ 9 ઉવર મોર્ગન આમ વોકનએન્ડે, હું વીકેન્ડમાં સવારના 9 વાગ્યા સુધી સુવું. વો સ્લેપ્સ ડુ આમ વોકનએન્ડે, કઈ જગ્યાએ સુવે છે? ઈશ સ્લાફે ઇન માઇન સીમર આમ વોકનએન્ડે. તો એટલા સવાલ જ એમથી વધારે નહીં બને. ઓકે, હવે કયો થીમ કઈ છે ને વર્ડ કયો છે? Wochenende અને Kochen. કોખન વર્ગ છે. બનાવો. એક જ મિનિટ છે. When cocks do Wochenende. આમ વોકનએન્ડે અને વેન નહીં આવશે સવાલમાં, વાન હોઈ શકે. ફરીથી પૂછો. One cocks do am Wochenende. ઓકે, જવાબ હોઈ શકે ઈશ કોખે સીન ઉવર આમ વોકનએન્ડે. પછી Was cocks do am Wochenende. ઈશ કોખે ખીર und રોટી આમ વોકનએન્ડે. Wo cocks do am Wochenende. Ich koche zu Hause am Wochenende. પછી mit wem cocks
du am Wochenende? Ich koche mit meinem Bruder am Wochenende. Ich koche mit meinem Bruder am Wochenende. Okay. Yes, sir. Okay. Yes, sir. Function theme અને function word. Wochenende, Sonntag. Okay. બનાવો સવાલ. Was ist du am Sonntag in Wochenende? તો ઝોનટાગ પોતે વીકેન્ડ જ છે એટલે આ વર્ડ વોકનએન્ડે બોલવાની જરૂરી નથી. સમજો ઝોનટાગ એટલે Yes. સન્ડે ઇઝ વીકેન્ડ ઇટસેલ્ફ એટલે વીકેન્ડ સન્ડે બોલો તો વીકેન્ડ બોલવાની જરૂર નથી. બનાવો સવાલ. Yes, sir. ઓકે આવું હોય સવાલ ત્યારે કોઈ એક્ટિવિટી અંદર નાખી દેવાની જેમ કે રવિવારે કોઈ પણ એક સારી એક્ટિવિટી નાખી દેવાની ફ્રુસ્ટુક જેમ કે તો વાન ઇઝ દુ ફ્રુસ્ટુક આમ ઝોનટાગ ઇશ એસે ફ્રુસ્ટુક ઓમ સેનુવર આમ ઝોનટાગ. બીજો ક્વેશ્ચન મીટ વેમ ઇઝ દુ ફ્રુસ્ટુક આમ ઝોનટાગ ઇશ એસે ફ્રુસ્ટુક મીટ માઇન બ્રુડર આમ ઝોનટાગ. Wo ist du Frühstück am Sonntag? Ich esse Frühstück in das Café am Sonntag. Wie oft isst du Frühstück am Sonntag? Ich esse Frühstück zweimal am Sonntag. Wie lange isst du Frühstück am Sonntag? Ich esse Frühstück für 30 Minuten am Sonntag. આ રીતે જ્યારે તમારી પાસે કોઈ દિવસ આવે અને ઓપન થીમ હોય તો કોઈ એક્ટિવિટી એડ કરીને ક્વેશ્ચન બનાવી શકો. ઓકે Okay, sir. Yes, sir. બીજું શું આવ્યું? Frühstück. હમણાં જ મેં બધા ફ્રુસ્ટુકના બોલ્યા અને વોકનએન્ડે વર્ડ Yes, sir. છે એટલે વોકનએન્ડે વર્ડ બી યુઝ કરી શકો અથવા સેટરડે અથવા સન્ડે બી યુઝ કરી શકો છો. જો કે વોકનએન્ડે વર્ડ યુઝ Yes, sir. બોલો. Wann ist du das Frühstück am Wochenende? Ich esse Frühstück um 10 Uhr am Wochenende. Wo isst du das Frühstück am Wochenende? Ich esse Frühstück zu Hause am Wochenende. Zo Hause. Hause બોલે ને સર તમે? Zu Hause.
Was ist du Frühstück am Wochenende? Ja, ich esse Brot und Butter mit Tee am Wochenende. Wie lange isst du das Frühstück am Wochenende? Ich esse Frühstück für 30 Minuten am Wochenende. Wie oft isst du das Frühstück am Wochenende? Ich esse Frühstück zweimal am Wochenende. હવે હું તને સવાલ પૂછું, જવાબ દો. Wann isst du Frühstück am Wochenende? Ich esse das Frühstück am 7 Uhr am Wochenende. Um 7 Uhr am Wochenende. Mit wem isst du Frühstück am Wochenende? Ich mit wem? Mein Bruder das હા, Frühstück. ખોટું બોલ્યો. Ich esse mit wem? Mit Mein wem નો Bruder. સવાલ છે. Mit wem નો મતલબ કોની સાથે? Okay, sir. Ich esse mein Bruder Ich esse das Frühstück. mit mein Bruder das Frühstück am Wochenende. Ich esse mit meinem Bruder das Frühstück am Wochenende. Okay, wie oft isst du Frühstück am Wochenende? Ich esse das Frühstück zweimal pro Tag am Wochenende. Was isst du im Frühstück am Wochenende? Ich esse das Frühstück Roti und Sabji am Wochenende. Okay. શું છે થીમ અને શું છે વર્ડ? Wochenende family. ઓકે, તો શું બનાવશો અહીંયા? કઈ રીતનો સવાલ બનાવશો? બંને નાઉન છે, વીકેન્ડ એ નાઉન છે, ફેમિલી નાઉન છે. આમાં તમે કોઈ ક્રિયા એડ કરી શકો છો. અથવા સિમ્પલી પૂછી શકો છો કે ફેમિલી સાથે શું કરો છો વીકેન્ડમાં? Was du im Family am Wochenende? ટુ ડુ કઈ કરવું, એને વર્બ કયો વર્બ છે જર્મનમાં? હું હોમવર્ક કરું છું તો કઈ રીતે બોલે? કઈ રીતે બોલાય ભાઈ? Ich mag. હા, માખે વર્બ આવે. માખે એટલે ટુ ડુ કઈ કરવું. તો ફેમિલી સાથે શું કરે છે, તો અહીંયા પણ એક કરવું વર્બ છે. તો કઈ રીતે વર્બ વાપરાશો? Was magst du im Family am Wochenende? ટીમ ફેમિલી નહીં આવે. શું પૂછવું છે તારે ગુજરાતીમાં? વીકેન્ડમાં આપણે ફેમિલી સાથે શું કરીએ? આ તો સાથે માટે કયો પ્રિપોઝિશન છે?
સાથે માટે ઇંગ્લિશમાં કયો છે? ટુગેધર. ના, ઇંગ્લિશમાં આજ વસ્તુ, આજ સવાલ પૂછવો હોય હું પૂછું? કેવી રીતે પૂછું? સુઝામન આવી શકશે સર પહેલામાં? ના, ફરીથી પૂછશો. બીજો સવાલ, કોની સાથે પિક્ચર જોવા જાય છે? તો કેવી રીતે પૂછીશ? કોની સાથે પિક્ચર? ઓકે, નથી યાર. મીટ આવશે, મીટ સાથે એટલે મીટ. તો વાસ માર્ક્સ વિથ વેમ. ડુ મીટ ફેમિલી આમ વોકન એન્ડ ડે. ફેમિલી સાથે શું કરો છો? Yeah, was marks do meet family am woken and ish spiele cricket meet family am woken and કેવો જવાબ આવી શકે? બીજો શું સવાલ બની શકે? वो मार्क मित वेम फैमिली इन वोकनंडे आम वोकनंडे. શું છે? કોઈ મતલબ નથી. પણ વોથી બને સર કે ફેમિલી સાથે વીકેન્ડમાં ક્યાં જાય છે? ઓકે, તો બધું વ્યવસ્થિત ગોઠવ. જાય છે એ વર્બ ગોઠવ વ્યવસ્થિત. કયો વર્બ આવે? वो गेट्स मित वेम फैमिली आम वोकनंडे. વેમ એટલે શું? કોઈની સાથે ટુગેધર. કોઈની સાથે ના થાય. મીટ વેમ એટલે કોની સાથે. ઓકે. તારા સવાલનો મતલબ થાય હું એટલે ક્યાં જાય છે, કોની સાથે ફેમિલી. આ સવાલ થયો તારો. ગુજરાતીમાં કન્વર્ટ કરું છું. કઈ રીતે બનશે સવાલ? वो गेट्स डू फैमिली इन वोकनंडे आम वोकनंडे. નહીં થાય, નહીં થાય. આ રીતના સવાલ જ નહીં બને ભાઈ. ઓકે, હું બનાવી દઉં છું. બે નાઉન છે તો નાઉન ની અંદર હું કોઈ પણ એક ક્રિયા એડ કરી દઈશ. સોમભાઈ સ્પીલ ફ્રુસ્ટુક. વીકેન્ડમાં ફ્રુસ્ટુક ફેમિલી સાથે. તો ફટાફટ એના સવાલ બનાવીશું કે वो इस दो फ्रुस्टुक मित फैमिली am वोकनंडे. જવાબ, ઈશ એસે ફ્રુસ્ટુક મિત ફેમિલી ટુ હાઉસે am વોકનંડે. પછી One is do frustuk mit family am wochenende. Ich esse Frühstück um 10 Uhr mit Familie am Wochenende. પછી was ist du im Frühstück mit Familie am Wochenende? Ich esse im Frühstück Tee und Bakri mit Familie am Wochenende. આ સવાલ થઈ શકે. અથવા રેન્ડમ ક્વેશ્ચન બની શકે. was machst du mit Familie am Wochenende? શું કરે છે ફેમિલી સાથે? Ich spiele Cricket mit meiner Familie am Wochenende. બરાબર. આ રીતે ક્વેશ્ચન બને ભાઈ. ક્વેશ્ચન બહુ ખરાબ રીતે બનાવે છે. there is no chance આ રીતે તું પૂછીશ તો પાસ થવાના. ઓકે, સેકન્ડ કયું છે એની પછીનું? સ્પોટ. વોકનંડે માં સ્પોટ. હા, ઓકે. તો શું ક્વેશ્ચન બની શકે છે? One marks do sport am Wochenende. Very good. Ich mache Sport am Samstag am Wochenende. Mit wem magst du Sport am Wochenende? Ich mache Sport mit meiner Freunde am Wochenende. Wo magst du Sport am Wochenende? Ich mache Sport in Tennis Club am Wochenende. Wie oft magst du Sport am Wochenende? Ich mache Sport einmal pro Wochenende. Okay, હવે તને પૂછું. Yes, sir.
Wo magst du Sport am Wochenende? Ich mag Sport im Tennisclub am Wochenende. Mit wem magst du Sport am Wochenende? Ich mag Sport mit meinen Freunden am Wochenende. Wie oft magst du Sport am Wochenende? Ich mag einmal pro Woche Sport am Wochenende. Wo magst du Sport am Wochenende? Ich mag Sport im Tennisclub am Wochenende. Welche Sport magst du am Wochenende? Welche Ich mag હા ઇશ્માક ને which ઈશમાક હે એ આવે. ich mag Sport cricketer am સ્પ્રોટ Wochenende. ક્રિકેટર ના આવે. ઈશમાક હે ક્રિકેટ અથવા તો ઈશ પીલે ક્રિકેટ રમત છે તો રમત ને રમાય તો પછી એ રીતનો વર્બ વાપરવાનો. ઈશ પીલે ક્રિકેટ આમ વોકનેન્ડે શું આવશે? ઓકે છે અને કઈ થીમ છે? Wochenende Ausflug. ઓકે વેરી ગુડ. ક્વેશ્ચન બનાવો. આઉસફ્લુગ નો મતલબ થાય પિકનિક. ઓકે આઉસફ્લુગ એટલે પિકનિક થાય. આનો સવાલ આ રીતે બની શકે છે કે wohin wohin એટલે કઈ બાજુ? wohin magst du Ausflug am Wochenende? Ich mag Ausflug in Berlin am Wochenende. Mit wem magst du Ausflug am Wochenende? Ich mag Ausflug mit meinen Freunden am Wochenende. Wie gehst du im Ausflug am Wochenende? ફરીથી Wie gehst du im Ausflug am Wochenende? Ich gehe mit dem Auto ja, im Ausflug am Wochenende. Wie lange magst du Ausflug am Wochenende? Ich mache Ausflug für einen Tag am Wochenende. Okay. Okay, sir. Second. Any question? You sure? Buescher અને શું છે થીમ? Wochenende. Wochenende. કોઈ Okay. એક્ટિવિટી એડ કરવી પડશે. Buescher છે તો બુક્સ સારે શું એક્ટિવિટી એડ કરી? શું કરાય બુક સારે? રીડ લેસન. હા તો બસ ત્યારે તો એક્ટિવિટી ઓટોમેટિક થઈ ગઈ. બોલો. Vast lens vast lens do Buescher am Wochenende. નાઇન લર્નન એટલે ભણવું થાય. તો was lernst du Bücher am Wochenende? વ્યવસ્થિત સવાલ નાખ્યો. એક મિનિટ સર.
Was less do Busher am Wochenende? ના, શું બોલવા માંગે, શું પૂછવા માંગે છે? વીકેન્ડમાં બુકમાં શું વાંચે છે? તો બુક માં, તો એ જે પ્રિપોઝિશન છે માં, એ તારા સવાલમાં નથી. અને એ જે ગુજરાતીમાં માં વપરાય છે એ જર્મનમાં અલગ વપરાય છે. જર્મનમાં મીટ વપરાય છે. અથવા તો બુક ને શું કરાય, ફરીથી કહેતો મને. બુક ને વચાય, ઓકે, બુક ને રીડિંગ વચાય, કરાય, રીડ કરાય. તો રીડ કરવાનો વર્બ કયો છે? લેસન. હા, તો બનાવો સિમ્પલ ક્વેશ્ચન, સિમ્પલ માં સિમ્પલ, સેન્સિબલ, તો મીનિંગ બી આવો સારો નીકળતો હોય. સિમ્પલ બને. વાન લીઝ દુ બુક આમ વોકનએન્ડે, તું ક્યારે વાંચે છો બુક? ઈશ લેઝ એ બુક આમ ઝામસ્ટાગ આમ વોકનએન્ડે, હું ઝામસ્ટાગ માં વાંચું. વી ઓફ્ટ લીઝ દુ બુક આમ વોકનએન્ડે, ઈશ લેઝ એ બુક સ્વાઈ સ્ટુન્ડે આમ વોકનએન્ડે. Mit wem liest du Buch am Wochenende? Ich lese Buch alleine am Wochenende. Wo liest du Buch am Wochenende? ક્યાં વાંચે છો? Ich lese Buch im Park am Wochenende. પતી ગયા. ઓકે સર. ટિકિટ તો મેં તમને શેર કરેલી છે દોસ્તો. ટિકિટ તો એકવાર વ્યવસ્થિત વાંચીને કરીને પ્રેક્ટિસ કરીને આવાય ને. હા, ટિકિટ તો તમને શેર કરેલી છે. યસ સર, ટિકિટ શેર કરી હતી, ટિકિટ મેં જોઈ હતી, બટ પ્રેક્ટિસ દોડધામમાં પ્રેક્ટિસનો ટાઈમ જ નહીં મળ્યો. તો પ્રાયોરિટી બેઝ કામ કર દોસ્ત. યસ સર, યસ સર. નહીતર પછી જે નથી, જેને તું પ્રાયોરિટી નથી આપતો એ વસ્તુ તારા હાથમાં નહીં આવશે. ઇટ વોન્ટ કમ ટુ યુ. યસ સર. ઓકે, શું છે? વોનુંગ વો. યા, વોનું થીમ છે ને વો. એક જ સવાલ બનશે. શું સવાલ બનશે? આ તો એક સિમ્પલ પેલો આપણો વો વોન્ઝી, વો વોન્ટ્સ ટુ. યા, બરાબર છે. વો વોન્ટ્સ ટુ, યા ઈશ વોને ઇન સુરત. પતી. પછી મેટે. મીટે એટલે રેન્ટ, ભાડું. અને વોનું ઘર, રહેવાની થીમ, ઘર. તો શું છે? શું બનશે સવાલ? સિમ્પલ ગુજરાતીમાં બોલો. તમે ક્યાં રેન્ટ પર રહો છો? સોરી, તમે ક્યાં રેન્ટ પર રહો છો? ઓકે, તમે ક્યાં રેન્ટ પર રહો છો? થોડો કોમ્પ્લિકેટેડ સવાલ થશે, બીજો વિચારો. તમે રેન્ટ પર રહો છો? નહીં, હા કે ના નથી બનાવવાનો. બીજું, તમારું રેન્ટ કેટલું છે ઘરનું? બરાબર, સરસ. તો વી હોક ઇઝ દાઇન વોનુંગ્સમિટે. ફરીથી
વી હોક ઇઝ દાઇન વોનુંગ્સમિtte, કે તમારું ઘરનું રેન્ટ કેટલું હાઈ છે. તો અહીંયા જવાબ આવી શકે કે માઇન વોનુંગ્સમિtte ઇઝ 2000 euro pro monat. ઘરનું ભાડું છે 2000 યુરો પર મંથ. ઓકે, બીજો શું ક્વેશ્ચન હોઈ શકે? બીજો ક્વેશ્ચન હોઈ શકે ભાડું કેવી રીતે ભરો રેન્ટ છો? ક્યારે આપો છો? હા કેવી રીતે ભરો છો એ બી, અને ભાડું ક્યારે આપો છો? હા, તો વાન bezahlen Sie dein Wohnungsmiete. તું તારા ઘરનું ભાડું ક્યારે આપે છે? વાન bezahlst du dein Wohnungsmiete? Ich bezahle mein Wohnungsmiete jedes erste. દરેક પહેલી તારીખે. પછી wie bezahlst du dein Wohnungsmiete? કેવી રીતે પે કરે છો? Ich bezahle mit Bargeld mein Wohnungsmiete. હું કેશ થી મારું ભાડું ભરું છું. ઓકે. યસ સર. પછી wer bezahlst dein Wohnungsmiete? કોણ તારું ભાડું ભરે છે? Ich bezahle mein Wohnungsmiete. હું પોતે મારું ભાડું ભરું છું. ઓકે, કયું છે વર્ડ? સુફ્રીડન. સુફ્રીડન નો મતલબ કે સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન એટલે સુફ્રીડન. સેટિસ્ફેક્શન નો મતલબ અહીંયા આપણે હા ઇંગ્લિશ જ વર્ડ છે, એવરીબડી નોઝ. તો તમે કેટલા સેટિસ્ફાઈડ છો તમારા ઘરથી? તો વી સુફ્રીડન sind Sie mit ihrer Wohnung. ફરીથી વી એટલે હાવ. વી સુફ્રીડન sind Sie mit ihrer Wohnung. તમે તમારા ઘરથી કેટલા સેટિસ્ફાઈડ છો? Ich bin viel zufrieden mit meiner Wohnung. હું મારા ઘરથી ઘણો સંતુષ્ટ છું. સેટિસ્ફાઈડ. ઓકે, આ એક જ બનશે આમ. પછી એમાં બી એક જ સવાલ બનશે. આમાં પણ એક જ સવાલ. વી ગ્રોસ આપ્યું છે તો શું બનશે? ઈઝી છે, બનાવો. વી Hello? ક્રોસ વોનું. નહીં, વર્બ ભૂલી ગયો. વી ગ્રોસ ઇઝ દાઇન વોનુંગ. તારો ઘર કેટલું મોટું છે? ફરીથી વી ગ્રોસ ઇઝ દાઇન વોનુંગ. માઇન વોનુંગ ઇઝ 100 ક્વાડ્રાટમીટર ગ્રોસ. 100 સ્ક્વેર મીટર મોટું છે. ઓકે, શું છે? વોનન ઝીમર. ઓકે, શું સવાલ બની શકે આવો ગુજરાતી? ઘરમાં કેટલા રૂમ છે? યા તારા ઘરમાં કેટલા રૂમ છે? વી ફીલ સીમર હાટ દાઇન વોનુંગ. જવાબ માઇન વોનુંગ હાટ દ્રાય સીમર. મારા ઘરમાં 3 રૂમ. બીજું શું બની શકે? રહેવા ઉપર અને રૂમ ઉપર સવાલ. રહેવા ઉપર ને પછી એવું પૂછે ને તમારા ઘરમાં પેલું લિવિંગ રૂમ છે કે મતલબ એ હા ટાઈપ કે ના નથી હોય. બનાવવા. અહીંયા તમે એમ બનાવી શકો વી ગ્રોસ ઇઝ દાઇન વોન સીમર. તમારો વોન સીમર કેટલું મોટું છે?
Yeah, mein Wohnzimmer is the 50 ક્વાડ્રાટ મીટર ગ્રોસ કે Wohnzimmer મારું 50 સ્ક્વેર મીટર મોટું છે. ક્લિયર છે? યસ સર. ઓકે, તો આ બે બનશે. ઓકે, શું છે અહીંયા? વોનન અને હાઉસ નંબર. યા, વોનન અને હાઉસ નંબર છે. ઇઝીલી બનશે. એક સવાલ છે, શું બનશે? તમારો ઘર નંબર શું છે? યા, was is dein Hausnummer? Meine Hausnummer is 21. યસ સર. ઓકે, બીજો કઈ લાંબુ ટૂંકો નહીં બનશે. ઓકે, પછી શું છે? વોનન અને સ્ટાર્ટ કયા સિટીમાં તમારું ઘર આવ્યું છે એટલે વો વોન્ટ્સ ડુ અથવા તો કયા વો સિટીમાં? વોન્ટ્સ ઇન વેલ્શે સ્ટાડ, કયા સિટીમાં? ઇન વેલ્શે સ્ટાડ વોન્ટ્સ ડુ. Ich wohne in Surat. ફરીથી, in welche Stadt wohnst du? Ich wohne in Surat. ક્લિયર? એક સવાલ બનશે. યસ. ઓકે, શું છે? વોનન સ્ટોક એપાર્ટમેન્ટ આવશે ને. સ્ટોક એટલે માળ, ફ્લોર. તો શું સવાલ બની શકે છે? તારા ઘરમાં કેટલા માળ? સિમ્પલ, તારા ઘરમાં કેટલા માળ છે તો બોલી પૂછી શકાય. Wie viele Stock hat dein Wohnung? Meine Wohnung hat 2 Stock. મારા ઘરમાં 2 માળ. ઓકે સર. ઓકે, પછી વોનન ક્યુશે. વી ગ્રોસ વોનન વી ગ્રોસ ક્યુશે ઇન વોનન. Wie groß is dein Küche? સિમ્પલ. વોનનમાં જરૂરી નથી વોનન બોલવું, કારણ કે કિચન તમે જ્યાં રહેતા હોય ત્યાં કિચન કહેવાય. ક્લિયર છે? ત્યાં ઓટોમેટિકલી વોનન. Wie groß is dein Küche? તો meine Küche is 20 ક્વાડ્રાટ મીટર ગ્રોસ. મારું કિચન 20 સ્ક્વેર મીટર મોટું છે. ક્લિયર? પછી કિચન ને કઈ છે? હા, welche Farbe hat dein Küche? કિચન ને કયો કલર છે? ફરીથી welche Farbe hat dein Küche? meine Küche hat weiße Farbe. મારા કિચન ને વ્હાઈટ કલર છે. શું છે વર્ડ? વોનન ને વોનું. Wo wohnen Sie? Ich wohne in Surat. પછી Wie groß ist dein Wohnung? તારું ઘર કેટલું મોટું છે? Meine Wohnung ist 100 Quadratmeter groß. પછી in welche Stock ist dein Wohnung? તારું ઘર કેટલામાં માળ ઉપર છે? Meine Wohnung ist am 3. Stock. In welche Stadt wohnen Wohnst du? In welcher Stadt wohnst du? Ich wohne in Surat. Clear? Surat. Yes sir. Okay. Anyway, આ પતી ગયો. વિષય આવી ગયો. ઓકે, તો સવાલ પૂછવા આવ્યા છે. પ્રેક્ટિસ કરો, વિડીયો જોઈને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. કાલે
એવો હશે તો ક્લાસ લઈશું, અધરવાઇઝ મંડે લેશું. અને બીજું યા પ્રેક્ટિસ Yes, sir. કરો, કાલે એવું હશે તો ક્લાસ લેશું, નહીતર મંડે. હવે રિક્વેસ્ટ આવી છે, રિક્વેસ્ટ ના બી કૂપન મેં તમને શેર કરેલા છે, થોડી પ્રેક્ટિસ કરી Yes, sir. નાખો. Yes, sir. યા અને પ્રેક્ટિસમાં કેવી રીતે કરવાનું છે તો હું હમણાં તમને એક એક્ઝામ્પલ આપીશ. અને પહેલા તમે બે વિડિયો જે શેર કર્યા, શું કહે છે તું સમજ નહીં પડી મને. સર તમે જે બે વિડિયો રેકોર્ડ કરીને અપલોડ કરેલા ને તે બતાવતા નથી ને, બસ ખાલી એનો એક ક્રોસ ચેક કરી લેજો એટલે એને બી હું કવર અપ કરી લઉં એવું. ઓકે, વાંધો નથી, જોઈ લઉં છું. ઓકે, આ શું છે અત્યારે મેં તને શેર કર્યું, શું દેખાય છે? રેસ્ટોરન્ટ નું બિલ છે સર. ઓકે, તો બિલ વિશે શું રિક્વેસ્ટ કરી શકો? કદાચ તમે વેટર હોય તો શું રિક્વેસ્ટ કરો કસ્ટમરને, અથવા તમે કસ્ટમર હોય તો વેટરને શું રિક્વેસ્ટ કરો? બે સાઈડ થી રિક્વેસ્ટ થશે. સુઝામન બીટે મતલબ હા તમારું બિલ કેટલું છે? ગુજરાતી, પેલા ગુજરાતી થાય, બહુ કાચું છે દોસ્ત, ડાયરેક્ટ જર્મન કરવા નહીં જા. સિમ્પલ માં સિમ્પલ સવાલ, સિમ્પલ માં સિમ્પલ રિક્વેસ્ટ ગુજરાતીમાં બનાવો, પછી એનું જર્મન કરવા. પ્લીઝ અમારું બિલ મતલબ અમારું બિલ આપો. ઓકે, પ્લીઝ અમારું બિલ આપો. વેરી ગુડ. તો બિલ ને માંગવાનું, તો બિલ ને માંગવા માટે આપણે રિક્વેસ્ટ માંગવાનું, તો માંગવા માટે આપણે આપો એની માટે ગીવ આવે, બરાબર છે? તો અહીંયા તમે એમ કહી શકો યસ સર. કે વીટે બ્રિંગનજી, અને રિક્વેસ્ટ હંમેશા માનવાચક થી થશે, દુ થી નહીં થશે. બીટે બ્રિંગનજી દી રેશનો, અને વર્ડ બી આવડવું જોઈએ બિલ ને શું કહેવાય છે. સમજ પડી ગઈ? હવે આ તો Yes, sir. કસ્ટમરે રિક્વેસ્ટ કરી કે મારું બિલ આપો. કદાચ તમે વેટર હોતે તો તમે શું રિક્વેસ્ટ કરતે? બીજી શું રિક્વેસ્ટ બની શકે? બિલ સાથે ભરશો કે અલગ? એ સવાલ થયો, રિક્વેસ્ટ કરવાની છે એટલે જ મેં લખાવ્યું છે. સર બિલ લઈને આવું? ઓકે, એ પણ સવાલ થયો, પેલો હા કે ના કહી શકે છે. તમે જમો છો રેસ્ટોરન્ટમાં, બિલ મંગાવ્યું અને હવે ઉભા થઈને નીકળવા માંડ્યા રેસ્ટોરન્ટ માંથી, તો વેટર તમને જોઈને શું કહેશે, શું રિક્વેસ્ટ કરશે શાંતિથી? સંભળાય છે સર બિલ? મારો? યસ સર. હા, શું કહેશે વેટર? સર બીજું કઈ? ખોટું. ફરીથી હું તને સિચ્યુએશન આપું, રેસ્ટોરન્ટમાં હું બેઠો છું, મેં ભરપેટ ખાઈ લીધું, મારે બીજું કશું ખાવું નથી, મેં બિલ પણ મંગાવી લીધું છે, થોડીક વારમાં પછી હું ઉભો થઈને બિલ મારા ખિસ્સામાં નાખી નાલવા મળું છું, તો પેલો વેટર જોશે ને મને શું રિક્વેસ્ટ કરશે? સર બિલ પે કરો. હા, લોજિકલ. હા, તો બીટે bezahlen
Bitte bezahlen Sie Ihre એટલે તમારું Rechnung. સમજ પડી ગઈ? યસ સર. તો આ રિક્વેસ્ટ છે. તો આ રીતે ફોટો આવશે અને ફોટામાં કયું વર્બ સેટ થતું હશે, કઈ રીતનું હશે, શું કહેવાય, આપણે શું રિક્વેસ્ટ કરાય, એ બધું જોઈ લેજો. હા, બિલ, આઈસ્ક્રીમ આવી શકે છે, પોસ્ટ ઓફિસ આવી શકે છે, કાર આવી શકે છે, ટેક્સી આવી શકે છે. ક્લિયર થયું? યસ સર. અને આ બે મેં ફોલ્ડર શેર કર્યા છે, એ તો દેખાય છે ને? યસ સર, દેખાય છે. ઓકે, તો એ જોઈ લો. અને એમાં બધા કયા કયા ફોટા છે, એ ફોટા સાથે શું રિક્વેસ્ટ કરી શકો. સિમ્પલ માં સિમ્પલ રિક્વેસ્ટ કઈ બની શકે, અને એ રિક્વેસ્ટ માટે સ્પેસિફિક વર્બ, એટલે બધા વર્બ લખીને પ્રેક્ટિસ કરીએ. ક્લિયર છે? આંધળાની જેમ નહીં, પેલા ફોટો જોવાનો, ફોટામાં સિમ્પલ કયો વર્બ હોઈ શકે. હા, બૂટ હોય તો બૂટ આપણે કોઈને પહેરવાનું કહી શકીએ. દુકાનમાં ગયા હોય તો બૂટ બતાવવાનું કહી શકીએ. આપણે દુકાનદાર હોય ને આપણા બૂટ કોઈ ખરીદ્યા હોય તો આપણે એને પે કરવાનું કહી શકીએ. હવે સમજ પડે છે? હા સર. ઓકે, આ જ બધું કોમ્યુનિકેશન છે. આટલું આવડશે તો કોમ્યુનિકેશન થશે. 1 મિનિટ. યસ સર. ઓકે, ચલો આઉટ પ્રેઝન્ટ પ્રેક્ટિસ કરો. ચલો સર, આઉટ